હેલો ફ્રેન્ડ્સ, જો આજે તો મસ્ત એવા ગ્રેવીવાળા છોલે ચણા બનાવીશું કંઈક અલગ જ રીતે. જો એકદમ પાણી પણ છૂટું નહીં પડે ને તમારી ગ્રેવી એકદમ સરસ રીતે થઈ જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. તો આપણે એક વાટકી ચણા લઈ લીધેલા છે, કાબુલી ચણા છે અને એને બોઇલ કરવાના છે. હવે તો એક બટેટું પણ અંદર એડ કરું છું અને સાથે પાણી એડ કરી અને 3 જેવી વિસલ કરીશું. અને આદુ મરચાં લસણ સમારેલા છે, એની પેસ્ટ બનાવવાની છે. ડુંગળી છે 1 નંગ અને ટામેટું 1 નંગ છે, એને ગ્રેવી બનાવવાની છે. અને આ થોડા ચણા જે હતા એને બોઇલ થઈ ગયા છે ને, થોડા લઈ લેવાના 2-3 ચમચી. અને એક બટેટું આપણે બાફ્યું હતું એ પણ લઈ લેવાનું, એની ગ્રેવી બનાવવાની છે. વઘાર માટે આપણે તેલ લઈ લીધેલું છે અને એમાં રાઈ જીરું હિંગ અને આદુ મરચાંની પેસ્ટ અને તમાલપત્ર અને એક બાદિયું અંદર એડ કરીશું, જેથી સ્વાદ આપણો અલગ જ આવે. અને 1 નંગ ડુંગળી હતી જે ગ્રેવી થઈ ગઈ છે એને પણ એડ કરી દઈશું. ડુંગળી એવી સરસ ચડી જાય એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને પછી ટામેટું એડ કરીશું. ટામેટાની જે ગ્રેવી છે એ પણ સરસ એને ચડવા દેવાની છે, પછી પાછળથી મસાલા કરીશું આપણે. જો સરસ ચડી જાય એટલે આપણે કાશ્મીરી લાલ મરચું, હળદી પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો અંદર એડ કરીશું. મસાલા બરાબર ચડી જાય એટલે આપણે કસૂરી મેથી અંદર એડ કરીશું અને આપણે બટેટું હતું જે ગ્રેવી કર્યું હતું એ પણ અંદર એડ કરીશું ને છોલે ચણા બાફ્યા હતા એ પણ એડ કરી દઈશું. અને સાથે આંબલી ખજૂરની ચટણી છે અને સ્વાદ મુજબ આપણે બધા મસાલા એડ કર્યા છે અને પાછળથી ધનિયા એડ કર્યા અને સરસ મજાના એવા તૈયાર છે આપણા છોલે ચણા. એકદમ ધાબા સ્ટાઇલ છે, એકવાર જરૂરથી બનાવજો. જો દેખાય છે ને મસ્ત.